વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. આજનો જે ટૉપિક છે એને કહેવાય આયનીય અથવા તો વિદ્યુત સંયોજક બંધ. આયનીય એટલે કે આયોનિક અથવા તો ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એની આપણે અહીં ચર્ચા કરીશું. સૌથી પહેલાં આયનિક સંયોજનો જે છે એ કઈ રીતે બને, તો સૌથી પહેલાં આપણે આગળના લેક્ચરમાં કોસેલ લુઈસે જે વાત કરી હતી કે શું થાય, ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર થાય, એટલે કે એકમાંથી ઇલેક્ટ્રોન વધારે હોય તો શું થાય, બીજામાં જેને ઓછા હોય એ શું કરે, મેળવે. એ પ્રમાણે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થાય ને એ પ્રમાણે શું થાય, ધન આયન અને ઋણ આયન બને ને ત્યાર પછી બંને વચ્ચે આકર્ષણથી જે સંયોજન બને કે આયનિક સંયોજન. તો સૌથી પહેલાં આયનિક સંયોજનો કોની વચ્ચે બને, તો આયનિક સંયોજનો મોટાભાગે શું થાય, ધાતુ અને અધાતુ વચ્ચે મળે, એટલે કે મેટલ અને નોન મેટલ વચ્ચે બને છે. બરાબર છે. જો શું થાય, ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતર થાય, એટલે કે ધાતુ જે છે આપણને ખ્યાલ છે કે ધાતુ શું ઇલેક્ટ્રોનથી રીચ છે, કે ઇલેક્ટ્રોનથી સમૃદ્ધ છે. એટલા માટે શું કરે, સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એમાંથી શું બને, ધન આયન બને. અધાતુ જે છે શું થાય, ઇલેક્ટ્રોનની ઉણપ હોય, ઓછા હોય ઇલેક્ટ્રોન, એટલે આ ઇલેક્ટ્રોન જે છે એ શું કરે, અધાતુ સ્વીકારી લે. બરાબર છે ને એના કારણે શું થાય, આ ઋણ આયન બને, આ ધન આયન બને. ત્યાર પછી બંને વચ્ચે પરસ્પર વિદ્યુત ચુંબકીય આકર્ષણ બળથી એકબીજા સાથે જોડાય ને એમાંથી આયનિક સંયોજન બને. બરાબર છે. આનો જે ખ્યાલ આપ્યો તો કોસેલ લુઈસે આપ્યો હતો. બરાબર છે. હવે આપણે જોઈએ છે આયનિક બંધની ઉર્જાના સંબંધમાં કઈ રીતે રચના થાય છે એની આપણે ડિટેલથી જોઈએ. તો એમાં પહેલું સ્ટેપ છે અનુવર્તી તટસ્થ પરમાણુમાંથી સરળતાથી ધન આયન અને ઋણ આયન બનવું. બરાબર છે. એટલે કે અનુવર્તી તટસ્થ પરમાણુ એટલે કે ધાતુ અથવા અધાતુમાંથી શું બને, તો સૌથી પહેલાં જુઓ તો ધાતુ તત્વ જે છે મેટલ એ શું ઇલેક્ટ્રોનથી સમૃદ્ધ હોય છે. એટલા માટે શું થાય, સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય ને એમાંથી શું થાય, ધન આયન બને. બરાબર છે. દાખલા તરીકે કોઈ એમ કરીને ધાતુ છે, બરાબર છે, તો એને શું થાય, એક ઇલેક્ટ્રોન ગુમાવે એમાંથી શું થાય, +1 ચાર્જ બને કે ધન આયન બને. એ દરમિયાન શું થાય, ઉર્જાનું શોષણ થાય, એટલે કે ડેલ્ટા એચ જે છે થર્મોડાયનેમિક્સમાં જેનું શોષણ થાય એનું ડેલ્ટા એચ શું હોય, પ્લસ હોય, ધન હોય. આ જે પ્રક્રિયા છે ઉષ્મા શોષણ થાય છે. બરાબર છે. હવે આ જે ધાતુઓ જે છે એ કઈ ધાતુઓ શું કરે, સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે કે જેની આયનીકરણ એન્થાલ્પી શું હોય, નીચી હોય, એટલે કે સરળતાથી ઇલેક્ટ્રોન શું કે ગુમાવી શકતા હોય એવી ધાતુઓ સરળતાથી ધન આયનની રચના કરે. ત્યાર પછી બીજો છે અધાતુ તત્વ જે છે એ શું કરે, ઇલેક્ટ્રોન સ્વીકારી અનુરૂપ શું થાય, ઋણ આયન બનાવે. એટલે કે અધાતુઓ જે છે એ શું કરે, આ જે ઇલેક્ટ્રોન હતો એ સરળતાથી શું કરે, સ્વીકારી લે અને એમાંથી અનુરૂપ શું બનાવે, ઋણ આયન બનાવે. એ દરમિયાન શું થાય, ઉર્જા છૂટી પડે છે, એટલે કે ડેલ્ટા એ શું એ નેગેટિવ હોય છે. બરાબર છે. એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે ઉર્જા શું થાય, એ છૂટી પડે. એટલે કે આ પ્રક્રિયા જે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે કયા અધાતુઓ શું કરે, ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારે, તો જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે ઋણ હોય, સૌથી વધારે ઋણ, ખાસ કરીને હેલોજન તત્વો જે છે એ સરળતાથી શું કરે, ઇલેક્ટ્રોન સ્વીકારે, કારણ કે એમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 7 છે. અષ્ટક પૂર્ણ કરવા માટે સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય, 8 ઇલેક્ટ્રોન થઈ જાય. એટલા માટે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે અને અનુરૂપ શું આવે, ઋણ આયન બનાવે. દાખલા કે એક્સ જે છે અધાતુ છે, ઇલેક્ટ્રોન મેળવે છે એમાંથી X-1 બને છે. એ દરમિયાન શું ઉર્જા છૂટી પડે છે. ત્યાર પછી ધન આયન અને ઋણ આયન, બરાબર, M+ અને X- આ બે જે છે, બરાબર, એ શું થાય, કુલંબિક પારસ્પરિક ક્રિયા ઉર્જાથી, એટલે કે બંને વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ હોય, એક પર પ્લસ છે બીજામાં માઇનસ છે, એટલે કે કુલંબિક પારસ્પરિક ક્રિયા ઉર્જાથી શું થાય, એકબીજા સાથે જકડાઈ જાય છે. હવે જકડાઈને કઈ રીતે બનાવે, તો શું કરે, ક્રમબદ્ધ ત્રિપરિમાણીય સ્ફટિક રચના બનાવે. એટલે કે જોડાઈને ગમે તેમ જોડાતા નથી, પણ શું થાય, એકબીજા સાથે જોડાય પણ ક્રમબદ્ધ જોડાય અને એમાંથી શું ત્રિપરિમાણીય એટલે કે 3D સ્ફટિક રચનાની રચના કરે છે. બરાબર. એ રચના કઈ છે આપણે જોઈએ. હવે દાખલા તરીકે આ જે વાત કરી એમાં આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે આયનિક જે સંયોજનો છે મોટાભાગે ધાતુ અને અધાતુ વચ્ચે બને, પણ એમાં એક અપવાદ છે, ખાસ કરીને NH4+ જે શું થાય, ધન આયન છે એ શું થાય, ઋણ આયન મળીને શું કરે, આયનિક સંયોજન બનાવે છે. પણ આ NH4+ એ ધાતુ નથી. બરાબર છે. કારણ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન બધા શું અધાતુ છે. એટલા માટે આ શું છે, અપવાદરૂપ છે. બરાબર. એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. હવે આપણે આ જે આયનિક સંયોજનની રચના કઈ રીતે થાય, એ આપણે NaClની રચના કઈ રીતે થાય એના ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો NH4ની રચના કઈ રીતે થાય, તો સૌથી પહેલાં જે Na જે ધાતુ જે છે એ શું થાય, એક ઇલેક્ટ્રોન ગુમાવીને શું થાય, Na+1 બનાવે. બરાબર છે. આ પ્રક્રિયા શું છે દરમિયાન શું થાય, ઉર્જા જે છે એનું શું થાય છે, ઉર્જાનું શું થાય, શોષણ થાય. એટલા માટે ડેલ્ટા એચની કિંમત કેટલી છે, 495.8 કિલો જૂલ પ્રતિ મોલ છે. એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે, કારણ કે ઇલેક્ટ્રોન દૂર કરવા શું કરે, બહારથી ઉર્જા આપવી પડે. બરાબર છે. ત્યાર પછી આ જે ઇલેક્ટ્રોન હતો એ શું કરે, ક્લોરીન વાયુ છે, આ ઇલેક્ટ્રોન ધીમે રહીને શું કરે, સરળતાથી સ્વીકારી લે ને એ દરમિયાન શું થાય, એમાંથી શું બને, Cl- બને.
કારણ કે એક ઇલેક્ટ્રોન વધારાનો એટલે -1 ચાર્જ આવ્યો. હવે આ ઇલેક્ટ્રોન જ્યારે મેળવે ત્યારે શું થાય, કોઈપણ વસ્તુમાં ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે શું થાય, સ્થાયી થવાનો પ્રયત્ન કરે એટલે ઉર્જા ગુમાવે. બરાબર છે, એટલે કે ઉર્જા છૂટી પડે. તે દરમિયાન જે ઉર્જા છૂટી પડે એ કેટલી છે, -348 કિલો જૂલ પ્રતિ મોલ. હવે Na પ્લસ બન્યો, Cl માઇનસ બન્યો. ત્યાર પછી આ ધન આયન અને આ ઋણ આયન આ બંને જે છે એ શું કરે, એકબીજા સાથે જોડાય ને એમાંથી શું અને NaClનો સ્ફટિક બનાવે. હવે Na પ્લસ અને Cl માઇનસ શું અનસ્ટેબલ છે, કારણ કે કુદરતમાં સ્વતંત્ર રીતે રહી શકતા નથી, પણ બંને ભેગા થઈ એમાંથી એક સ્ટેબલ એક સ્થાયી રચના બને NaClની. બરાબર, એ દરમિયાન પણ શું થાય, Na પ્લસ અને Cl માઇનસ એકબીજા સાથે જોડાય. બરાબર, એ દરમિયાન પણ કેટલીક ઉર્જા છૂટી પડે, કારણ કે બંને ભેગા થાય ક્યારે આવે, બે વસ્તુ બે ગુસ્સાવાળા માણસો ભેગા કે થઈ શકે નહીં, પણ બે શાંત હોય તો, એટલે કે ઉર્જા શું થાય, બંને ભેગા થાય ત્યારે ઉર્જા ગુમાવે. એ જે ઉર્જા છે એને કહેવાય લેટિસ એન્થાલ્પી કહેવામાં આવે છે. એ દરમિયાન પણ કેટલીક ઉર્જા શું ગુમાવે, એ કેટલી છે, 788 કિલો જૂલ પ્રતિ મોલ. આમ જોઈએ તો NaClની જે રચના થાય એમાં કુલ પ્રક્રિયા ઉર્જા કેટલી થઈ હશે, તો એમાં ઉર્જાનો ફેરફાર કેટલો, તો +495.8 પછી -348 અને લેટિસ એન્થાલ્પી કેટલી છે, 788. બધું કરો તો છેલ્લે શું -640 ઉર્જા આવે. એનો મતલબ થાય કે Na અને Clમાંથી આખું NaCl બને એ દરમિયાન કેટલી 640 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા શું થાય, ગુમાવે. બરાબર છે, તો મુક્ત થાય ત્યારે શું થાય, NaCl બને. હવે આ જે Na અને Cl છે એ ક્રમબદ્ધ રીતે શું ત્રિપરિમાણીય સ્ફટિક રચના બનાવે. અહીં NaClની સ્ફટિક રચના બતાવી છે. જુઓ, આ એક ઘન છે, એમાં આ રીતે બનાવ્યું છે. હવે જો અહીં જુઓ, આ જે છેડા છે, આ જે દાખલા તરીકે છે, આ Cl માઇનસ, આ છે Cl માઇનસ, આ છે Na પ્લસ. બરાબર છે, એ જ પ્રમાણે વાદળી કલરના છે Na પ્લસ છે ને આ શું છે, Cl માઇનસ. એટલે કે જો બે Clની વચ્ચે શું છે, Na પ્લસ. એ પ્રમાણે શું થાય, આ બે Na પ્લસ છે એની વચ્ચે શું છે, આ છે Cl માઇનસ. એ પ્રમાણે શું ઓલ્ટરનેટિવ ગોઠવાયેલા હોય. એટલે કે NaClની જે સ્ફટિક રચના છે એમાં એક Naની આસપાસ કેટલા હોય, 6 Cl હોય. એક Naની આજુબાજુ 6 Cl ગોઠવાયેલા હોય. આ છે 2D આકૃતિ, 3Dમાં એ પ્રમાણે હોય. એ જ પ્રમાણે એક Cl હોય એની આજુબાજુ કેટલા સોડિયમ હોય, 6 Na પ્લસની રચના આવેલી હોય છે. બરાબર છે, તો આ રીતે શું થાય, આયનીય સંયોજનની શું થાય, રચના થાય છે. હવે આપણે જોઈએ છે આયનિક સ્ફટિકની રચના કઈ બાબતો પર આધારિત રાખે છે. આયનિક સ્ફટિકની રચના છે કઈ બાબતો પર આધારિત રાખે છે, તો સૌથી પહેલું છે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત. તો વિદ્યુત ઋણતાનો તફાવત એટલે કાંઈ M માઇનસ કાંઈ નોન મેટલ માઇનસ નોન મેટલ. બરાબર, મોડ રાખ્યો છે, એટલે કે જે તફાવત ધન લેવાનો. બરાબર, ઇઝ ગ્રેટર દેન 1.7 એટલે કે 1.7 કરતાં વધારે જો તફાવત આવતો હોય તો એવા જે તત્વો જે છે એકબીજા સાથે શું થાય, જોડાઈને શું આયનિક સંયોજન બનાવે. ખાસ કરીને વિદ્યુત ઋણતાનો તફાવત શેમાં જોવા મળે, તો જો સમૂહ પહેલો, બરાબર છે, સમૂહ પહેલો એટલે કે આલ્કલી જે ધાતુઓ જે છે, બરાબર છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, આ જે તત્વો જે છે, બરાબર છે, એમની વિદ્યુત ઋણતા. અને બીજો છે સમૂહ 17, સમૂહ જે છે 17, બરાબર છે, એને કહેવાય હેલોજન તત્વો. બરાબર છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. બરાબર છે, આ જે તત્વો જે છે પહેલો સમૂહ અને 17મા સમૂહના વચ્ચેના તત્વો જે છે, બરાબર, એ આલ્કલી ધાતુ અને હેલોજન સમૂહ વચ્ચે શું થાય, વિદ્યુત ઋણતાનો તફાવત સૌથી વધારે હોય, મેક્ઝિમમ હોય, ગ્રેટર દેન 1.7 છે. એના કારણે આ બંને સંયોજનો ભેગા થઈ, બરાબર છે, ને શું કહે, આયનિક સંયોજનો બનાવે. ખાસ કરીને એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જે પહેલાં જે સમૂહ જે છે એમાં શું ધાત્વિક ગુણધર્મ મેટાલિક કેરેક્ટર શું સૌથી વધારે હોય. એ જ પ્રમાણે આ જે છે એ નોન મેટાલિક કેરેક્ટર એટલે કે અધાતુ ગુણધર્મ શું સૌથી વધારે હોય 17મા સમૂહમાં. એટલે કે સૌથી ધાત્વીય અને સૌથી વધારે અધાત્વીય તત્વો ભેગા થઈને શું આયનીય સંયોજનો બનાવે. બરાબર છે, એટલે કે બંને વચ્ચેનો તફાવત 1.7 કરતાં વધારે હોય તો આવા તત્વો શું બનાવે છે, અનુક્રમે શું હોય, આયનિક સંયોજનો બનાવે. બરાબર છે, દાખલા કે જે લિથિયમ ફ્લોરાઇડ છે, સોડિયમ ક્લોરાઇડ છે, બરાબર છે, પછી સોડિયમ બ્રોમાઇડ છે, આયોડાઇડ છે, આ બધા સંયોજનો આયનિક સંયોજનો છે. આમાં એક જ સંયોજન જે છે અપવાદ છે, ખાસ કરીને HF. બરાબર છે, આ જે સંયોજન છે એ શું હોય, આયનિક સંયોજન નથી પણ કયું છે, સહસંયોજક સંયોજન છે. સહસંયોજક સંયોજન છે. એનું મુખ્ય કારણ શું છે કે આ ફ્લોરિન છે એનું કદ શું છે, સૌથી નાનું. કદ નાનું હોવાને કારણે શું થાય, આ આયનિક સંયોજન નથી બનાવતું પણ કોઈ બનાવે છે, સહસંયોજક સંયોજન બનાવે છે. ત્યાર પછી આયનિક જે સંયોજન છે એમાં બે પ્રકારના તત્વો હોય. જે ધન આયનની છે નીચી આયનીકરણ એન્થાલ્પી એટલે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવે, સરળતાથી ધન આયન બનાવતા હોય. અને ઋણ આયનની વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ
ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતી હોય, ખાસ કરીને હેલોજન તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારતા હોય, બરાબર, એવા તત્વો વચ્ચે શું થાય, આયનિક સંયોજન બને છે, બરાબર છે, આપણને ખ્યાલ જ છે. ખાસ કરીને પહેલા સમૂહના તત્વો જે છે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય, 1 હોય, એટલે સરળતાથી ગુમાવી દે, નીચે આયનીકરણ એન્થાલ્પી. 17મા સમૂહના તત્વોમાં બાહ્યતમ કક્ષામાં શું હોય, 7 ઇલેક્ટ્રોન હોય, તો શું કરે, સરળતાથી 1 ઇલેક્ટ્રોન મેળવી દે, બરાબર છે. એના કારણે શું થાય, બંને વચ્ચે ધન આયન ઋણ આયન વચ્ચે થઈ એમાંથી આયનિક સંયોજન બને. ત્યાર પછી ત્રીજા નંબરનો પોઈન્ટ છે ઊંચી લેટિસ એન્થાલ્પી. હવે ઊંચી લેટિસ એન્થાલ્પી હોય એવા સંયોજનો શું મોટાભાગે શું આયનિક સંયોજન બનાવે. હવે સૌથી પહેલાં લેટિસ એન્થાલ્પી કોને કહેવાય, તો લેટિસ એન્થાલ્પી કોને કહેવાય, તો 1 મોલ ઘન સંયોજનને સંપૂર્ણપણે તેના વાયુરૂપ ઘટકોમાં ફેરવવા માટે જે જરૂરી ઉર્જા હોય એને કહેવામાં આવે છે લેટિસ એન્થાલ્પી. દાખલા કે આજે NaCl જે છે, બરાબર છે, એને શું કરવાનું છે, આ ઘન સંયોજન છે એમાંથી Na+ અને Cl- છૂટા પડવા છે. આ રીતે બંને છૂટા પાડીને અનંત અંતરે લઈ જવા માટે જે ઉર્જા આપવી પડે એને કહેવામાં આવે છે લેટિસ એન્થાલ્પી. અથવા તો બીજી રીતે કહીએ તો Na+ અને Cl બંનેને ભેગા કરી એમાંથી NaCl બનાવવું છે, તો એ દરમિયાન જે ઉર્જા છૂટી પડે એને પણ શું કહેવામાં આવે છે, લેટિસ એન્થાલ્પી, બરાબર છે. એટલે કે ઘટકોને છૂટા પાડવા માટે જે ઉર્જા શું થાય જરૂરી હોય એને કહેવામાં છે લેટિસ એન્થાલ્પી. તો જેની લેટિસ એન્થાલ્પી વધારે હોય એવા તત્વો શું થાય, આયનિક સંયોજન બનાવે. હવે આ લેટિસ એન્થાલ્પી જે છે એ કઈ બાબતો પર આધારિત છે, તો લેટિસ એન્થાલ્પી એટલે કે એક જાતનું શું થાય, Na+ અને Cl- એકબીજા સાથે જોડાય, એટલે કે કુલંબિક કે આકર્ષણ બળથી જોડાય છે, સ્થિર વિદ્યુત આકર્ષણ બળના કારણે. એના કારણે શું થાય, એ જે ઉર્જા છે એ 2 વસ્તુ ઉપર આધારિત છે. તો E ચલે છે કે Q1 Q2/r². Q1 અને Q2 શું છે, તો Q1 શું છે, ધન આયનનો ચાર્જ છે, અને Q2 શું છે, ઋણ આયનનો ચાર્જ છે. અને R શું છે, તો જે ધન આયન અને ઋણ આયન વચ્ચેના બંનેના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર છે, બરાબર છે. તેમાં સૌથી પહેલાં જોઈએ છે આયનો વચ્ચેનું અંતર વધે, બરાબર છે, તો લેટિસ એન્થાલ્પી શું થાય, ઘટે. કારણ કે શું થાય, E ચલે છે શું થાય, વ્યસ્ત પ્રમાણમાં છે r², એટલે કે લેટિસ એન્થાલ્પી ચલે છે બરાબર R+ + R-. R+ એટલે કે ધન આયનની ત્રિજ્યા વત્તા શું થાય, ઋણ આયનની ત્રિજ્યા, ને વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. એના કારણે શું થાય, લેટિસ એન્થાલ્પી જેની શું થાય ત્રિજ્યા ઓછી હોય એવા તત્વોની શું લેટિસ એન્થાલ્પી વધારે હોય. હવે જુઓ તો લિથિયમ ફ્લોરાઇડ, સોડિયમ ફ્લોરાઇડ અને પોટેશિયમ ફ્લોરાઇડ, એમાં સૌથી વધારે લેટિસ એન્થાલ્પી કોની છે, લિથિયમ ફ્લોરાઇડ. એનું કારણ શું છે, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ પહેલા સમૂહમાં છે, બરાબર. લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. આમ જઈએ તો શું થાય, કદ વધે એટલે કે શું થાય, ત્રિજ્યા વધે, બરાબર. પણ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે, જેની ત્રિજ્યા ઓછી, ફ્લોરિન બધામાં સરખા છે, તો આપણે આ ધન આયન બધામાં જોવાનું આ રીતે. તો લિથિયમની ત્રિજ્યા શું થાય, સૌથી ઓછી છે, નાનું કદ છે. એના કારણે શું થાય, એની લેટિસ એન્થાલ્પી સૌથી વધારે હશે સોડિયમ કરતાં ફ્લોરાઇડ કરતાં શું થાય, પોટેશિયમ ફ્લોરાઇડ સૌથી ઓછી. ત્યાર પછી બીજા નંબરનો પોઈન્ટ છે આયનિક ચાર્જ વધે એમ લેટિસ એન્થાલ્પી વધે, બરાબર છે. Q1 અને Q2 એટલે ધન આયનનો ચાર્જ, ઋણ આયનનો ચાર્જ જેટલો વધારે હોય એટલી લેટિસ એન્થાલ્પી શું વધારે હોય, બરાબર છે. અહીં જુઓ છો તો લિથિયમ ફ્લોરાઇડ છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ Al2O3, બરાબર, પછી સ્કેન્ડિયમ નાઇટ્રાઇટ અને TiC. હવે અહીં જો લેટિસ એન્થાલ્પી ચલે છે Q1 અને Q2 એટલે કે ધન આયનનો ચાર્જ અને ઋણ આયનનો ચાર્જ બંનેનો ગુણાકાર કરવાનો. એમાં પ્લસ માઇનસનું ચિહ્ન આપણે ગણવાનું નથી. દાખલા કે લિથિયમનો કયો +1 આવે, બરાબર છે, +1, અને ફ્લોરિનનો કયો -1. આના ચાર્જનો ગુણાકાર કરવાનો મોડમાં અહીં શું આવે, Z+ ગુણ્યા Z- આ રીતે કરો તો 1 × 1, બરાબર, કેટલો આવે 1. પછી MgOમાં શું આવે, Mg નો 2+ આવે અને ઓક્સિજન 2-, તો 2 × 2 બરાબર કેટલો આવે 4. અહીં આવ્યો 1. પછી Al શું આવે, +3 આવે અને ઓક્સિજનનો -2 આવે તો કેટલા આવે, +6 આવ્યા, 3 દુ 6, બરાબર. સ્કેન્ડિયમનો +3 અને નાઇટ્રોજનનો -3, તો શું આવે, 3 × 3 આવે +9, બરાબર છે, 9. અને TiCનો કેટલો આવે, +4 અને કાર્બનનો કેવો -4 આવે. આ પ્રમાણે તો ચોખ્ખું શું આવે, 16. એનો મતલબ એવો થયો કે આ જે છે LiF, MgO, Al2O3, HCN અને TiC એમાં સૌથી વધારે લેટિસ એન્થાલ્પી કોની હશે, તો જેનો ચાર્જ Q1 Q2 વધારે હોય, બરાબર છે. આનો 1 હતો, આનો 4 છે, એટલે LiF કરતાં MgO કરતાં Al2O3 વત્તા HCN, સૌથી વધારે TiC. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, જેની લેટિસ એન્થાલ્પી વધારે હોય એ મોટાભાગે તત્વો શું હોય, એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ ઊંચા જોવા મળે, બરાબર છે. લેટિસ એન્થાલ્પી એનો મતલબ શું, આકર્ષણ બળ સૌથી વધારે હોય. જેટલું આકર્ષણ બળ વધારે હોય એટલું શું હોય,
ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ શું હોય? ઊંચા હોય. એટલે ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં કહું તો શું TICનું સૌથી વધારે હોય. કોઈક વખતે શું હોય Q1 અને Q2 સમાન હોય, એટલે કે આ જે ફેક્ટર છે સરખું છે, બરાબર છે, કે જેમાં શું હોય બંનેમાં Q1 Q2નું કિંમત સરખી આવતી એ વખતે કઈ ફેક્ટર જોવાની? તો R જોવાની, બરાબર છે. તો જો Q1 Q2 સમાન હોય ત્યારે શું L ચડે છે 1/R+ વત્તા R માઇનસ, એટલે કે ત્રિજ્યાઓનું જોવાના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે જો એવું એક ઉદાહરણ છે BEO, MGO કે CO, SRO અને BAO, બરાબર છે. આ શું છે? બીજા આવર્તના છે. બેટા, માગે, કાર, સ્કૂટર, બાપરાજી, બરાબર છે, બીજા સમૂહના તત્વો છે. તો સૌથી વધારે શું હોય? આની ત્રિજ્યા શું હોય? સૌથી ઓછી, બરાબર છે. બેટા, માગે, કાર, સ્કૂટર, બરાબર, પછી બાપ, રાજી, બરાબર. એટલે કે આ બીજો આવર્ત છે. ઉપરથી નીચે જાય તો ત્રિજ્યા શું થાય? વધે. એનો મતલબ કે વ્યસ્ત પ્રમાણમાં છે. સૌથી ઓછી ત્રિજ્યા હશે એની લેટિસ એન્થાલ્પી સૌથી વધારે, એટલે કે BEOની વધારે છે, પછી MGO, પછી CO, SRO અને BAO. એટલા માટે શું થાય? આ પ્રમાણે શું થાય? એની લેટેસ્ટ એન્થાલ્પી આવે. એટલે કે આના ઉપરથી આપણે શું થાય? સૌથી વધારે ઉત્કલન બિંદુ ગલન બિંદુ વધારે કોનું હશે? તો BEOનું હશે, બરાબર. કોના કરતાં? BAO કરતાં. હવે આપણે જોઈએ છે આયનિક સંયોજનના ગુણધર્મોમાં. એમાં સૌથી પહેલાં છે ભૌતિક સ્થિતિ. તો આયનિક સંયોજનો મોટાભાગે શું હોય? 99.9% શું હોય? ઘન સ્વરૂપે જોવા મળે. શું ઘન સ્વરૂપે જોવા મળે, બરાબર. ફક્ત 0.1% શું હોય? પ્રવાહી સ્વરૂપે જોવા મળે, પણ વાયુ સ્વરૂપે જોવા મળતા નથી. ભૌતિક સ્થિતિ કેમ જોવા મળે છે? એનું મુખ્ય કારણ શું છે? કે આયનિક જે સંયોજનો છે એ શું પરિમાણીય શું થાય? લેટિસ રચના ધરાવે છે, એટલા માટે શું ઘન સ્વરૂપે જોવા મળે. પછી બીજું છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. આયનિક સંયોજનો જે છે મોટાભાગે શું થાય? ધન આયન M+ અને શું X- વચ્ચે બનેલા, ધન આયન ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જોડાયેલા હોય. એટલે કે એમાં શું હોય? આકર્ષણ બળ સૌથી વધારે હોય. આકર્ષણ બળ સૌથી વધુ હોય છે, બરાબર છે, સ્થિર વિદ્યુત આકર્ષણ બળ. એના કારણે આ જે આયનિક સંયોજનો છે એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સૌથી શું હોય? ઊંચા હોય, સૌથી ઊંચા હોય છે, બરાબર. એનું કારણ શું છે? આકર્ષણ બળ સૌથી વધારે શું હોય? મજબૂત હોય. ત્યાર પછી આવે છે વાહકતા, બરાબર છે, વિદ્યુતની વાહકતા. તો મોટાભાગે જે આયનિક સંયોજનો છે, બરાબર, આયનીય ઘન સ્વરૂપો, આયનીય ઘન સંયોજનો છે, બરાબર છે, એ શું થાય? વિદ્યુતના અવાહક છે. શું થાય? વિદ્યુતના અવાહક છે, એટલે કે એમાંથી વિદ્યુત પસાર થતી નથી, બરાબર છે. એનું કારણ શું છે? કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, ફ્રી આયન્સ જોવા મળતા નથી. પરંતુ આ જે આયનીય છે એને શું કહેવાય? આયનીય સંયોજન જે છે, બરાબર, એને શું હોય? મોલ્ટન સ્ટેજમાં હોય, બરાબર છે. મોલ્ટન સ્ટેજમાં હોય એટલે કે દ્રાવ્ય સ્વરૂપે હોય, દ્રાવ્ય સ્વરૂપે, બરાબર છે. ગરમ કરીને એને ઢીલો પાડ્યો હોય તેના કારણે શું થાય? એ જે શું છે એ શું હોય? સુવાહક હોય છે, બરાબર. કારણ કે એમાં શું થાય? આ જે આયનો વચ્ચેનું જે આકર્ષણ બળ શું થાય? મંદ પડી જાય, થોડું ઢીલું થઈ જાય. એના કારણે મુક્ત આયનો જોવા મળે, એના કારણે શું? સુવાહક જોવા મળે. એ પ્રમાણે આ જે આયનિક સંયોજનો છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે. પાણીમાં દ્રાવ્ય હોય એના કારણે શું થાય? એ પણ શું હોય? સુવાહક હોય છે. એનું કારણ શું છે? પાણીમાં જ્યારે છૂટા પડે ત્યારે એ શું થાય? આયન સ્વરૂપે જોવા મળે. ને આયનો ખુલ્લા હોય એ શું કરે છે? વિદ્યુતનું શું કરે છે? સુવાહક પ્રક્રિયા કરે છે. ત્યાર પછી આવે છે આયનિક પ્રક્રિયા, ચોથા નંબરનો. તો આયનિક સંયોજનો છે એ શું? ત્વરિત પ્રક્રિયા આપે. તો આ જે પ્રક્રિયા જે શું હોય? ત્વરિત હોય. આયનિક સંયોજનની પ્રક્રિયા શું? એકદમ ફાસ્ટ હોય, બરાબર. 10⁻⁶ સેકન્ડની અંદર પ્રક્રિયા પૂરી થઈ જાય, એકદમ ઝડપી પ્રક્રિયા આપે. પાંચમા નંબરનો જે મુદ્દો છે આઇસોમોર્ફિઝમ. આઇસોમોર્ફિઝમનું મતલબ શું થાય? કે એવા સંયોજનો જે શું હોય? જેનો 3D સ્ટ્રક્ચર શું હોય? સમાન હોય, બંનેના કદ ને બધું શું હોય? સમાન હોય, એને કહેવાય, બરાબર. જેના 3D, બરાબર છે, સ્ટ્રક્ચર, હવે 3D બંધારણ શું હોય? સમાન હોય, બંધારણ શું હોય? સમાન હોય એવા સંયોજનો કહેવાય આઇસોમોર્ફિઝમ, બરાબર છે. આવા કયા કયા છે? તો દાખલા તરીકે NaCl અને MgCl. હવે જુઓ, બંને જે છે એમાં Cl તો સરખા છે. હવે સોડિયમ અને મેગ્નેશિયમ બંને શું થાય? એક જ આવર્તમાં છે, એક જ આવર્તમાં છે, એટલે બીજા આવર્તમાં તત્વો છે. આપણને ખ્યાલ છે બીજા આવર્તમાં શું થાય? ત્રિજ્યામાં બહુ ફેરફાર થતો નથી. એના કારણે શું થાય? NaClનું જે લેટિસ રચના અને MgClની લગભગ શું સમાન હોય, એક સરખી જોવા મળે. એના કારણે NaCl અને MgCl છે જો આઇસોમોર્ફિઝમ
એમાં જોવા મળે. પણ કોઈ એમ કે NaCl અને KCl તો આમાં બંનેમાં જોવા મળતી નથી, કારણ કે શું થાય, Na નું કદ અને Kનું કદ શું હોય, એકબીજાને બહુ શું હોય, વધારે હોય. સોડિયમ કરતાં શું હોય, પોટેશિયમનું વધારે હોય, કારણ કે શું થાય, સમૂહમાં ઉપરથી છે નીચે તરફ આવીએ છીએ, એટલા માટે આ શું થાય, આઇસોમોર્ફિઝમ ધરાવતા નથી. બરાબર છે. એ જ પ્રમાણે FeSO4 એક છે FeSO4 7H2O અને બીજું છે MgSO4 અને 7H2O. આ પણ બંને શું થાય, આઇસોમોર્ફિઝમ બતાવે, કારણ કે શું છે, બંનેના બંધારણ શું સમાન છે. બરાબર, એના કારણે આ આઇસોમોર્ફિઝમ બતાવે. પણ હવે આપણે જોઈએ છે એક્સરસાઇઝ. એમાં પ્રશ્ન નંબર 1 છે, નીચે પૈકી કયું સંયોજન વિદ્યુત સંયોજક બંધ ધરાવે છે? જો કેટલીક વાર શું હોય, આયનિક સંયોજનની જગ્યાએ શું હોય, વિદ્યુત સંયોજક બંધ, ખાસ કરીને આમાં છોકરા ગૂંચાઈ જાય છે. આયનિક બંધનું બીજું નામ છે વિદ્યુત સંયોજક, ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ. બરાબર, નીચે પૈકી કયું સંયોજન વિદ્યુત સંયોજક બંધન ધરાવે છે? બરાબર, ઓપ્શન છે CH3Cl, NaCl, HF અને CH3COOH. હવે જુઓ, CH3Cl છે નહીં, કારણ કે આ તો આપણે કોઈ ભણવામાં અત્યાર સુધી આવીને. બરાબર છે. NaCl તો હા, NaCl છે. બરાબર છે. HF છે પણ શું થાય, અપવાદરૂપ છે, આ પણ સહસંયોજક છે, આ પણ નથી. એટલે જવાબ કયો આવે? NaCl, Na+ અને Cl-, એટલે કે આ જે છે વિદ્યુત સંયોજક બંધન ધરાવે. પછી ક્વેશ્ચન નંબર 2, નીચે પૈકી કયું સંયોજન વધુ આયનિક સંયોજન બનાવે? હવે વધુ આયનિક સંયોજન બનાવવું હોય તો શું હોય, બંને વચ્ચેનું જે વિદ્યુત ઋણતાનો તફાવત હોય સૌથી વધારે હોવો જોઈએ. બરાબર છે. એ જેટલો 1.7 કરતાં વધારે હોય, જેનો વધારે હોય એટલો આયનિક હોય. બરાબર છે. હવે જો નાઇટ્રોજન છે એની આપણે વિદ્યુત ઋણતા 0.9 છે, ફ્લોરિનની કેટલી 4 છે. પછી સીઝિયમની છે 0.8 અને ફ્લોરિનની 4. પછી સોડિયમ જે છે એની 0.9 છે, ક્લોરિનની કેટલી છે 2.5. પછી સીઝિયમની કેટલી છે 0.8 અને આની છે 2 ની આજુબાજુ છે. બરાબર છે. તો સૌથી વધારે વિદ્યુત ઋણતાનો તફાવત કોનો છે? સૌથી ઓછો અને સૌથી વધારે હોય એવો 0.94, 0.84, એટલે કે સીઝિયમની સૌથી ઓછી અને ફ્લોરિનની સૌથી વધારે. એટલે કે આ બંને વચ્ચેનો તફાવત શું થાય, સૌથી વધારે છે, મેક્ઝિમમ તફાવત શું થાય, એકદમ વધારે છે. એના કારણે સીઝિયમ ફ્લોરાઇડ છે સૌથી વધારે શું છે, આયનિક છે. બરાબર છે. એટલે આ રીતે ક્વેશ્ચનો આમાંથી કોન્સેપ્ટમાંથી આ રીતે ઉઠાવીને આ રીતે પૂછવામાં આવે છે. તો એ રીતે શું થાય, એનો ઉપયોગ કરતાં આપણને આવડવું જોઈએ. હવે આપણે જોઈએ છે ફજાનનો નિયમ, ફજાન્સ રૂલ તરીકે ઓળખવામાં આવે. મોટાભાગે આપણે જે બંધ છે, મોટાભાગે 2 પ્રકારના બંધ છે. એક સહસંયોજક બંધ, જે શું થાય, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને, અને બીજો જે બંધ છે એ આયનિક બંધ કહેવામાં આવે, જેમાં ઇલેક્ટ્રોનની શું ટ્રાન્સફર થાય, એકમાંથી ઇલેક્ટ્રોન શું બીજામાં જાય. બરાબર છે. તો ફજાનનો જે નિયમ છે એ શું કરે છે, કોઈ પણ આયનિક બંધ હોય એમાં સહસંયોજક લક્ષણ જે જાણવું હોય જાણી શકાય, કારણ કે કોઈ પણ બંધ છે 100% આયનિક હોતો નથી અથવા તો 100% સહસંયોજક હોતો નથી. કેટલીક માત્રા શું હોય, આયનિક બંધમાં પણ સહસંયોજકની કેટલીક માત્રા જોવા મળે, કારણ કે કેટલોક ભાગ શું થાય, એમાં ઇલેક્ટ્રોનનો શું થાય, ભાગીદારી થતી હોય એ પ્રમાણેનો હોય છે. બરાબર છે. તે જાણવો હોય તો આપણે શું થાય, ફજાનના નિયમ મારફતે આપણે જાણી શકાય છે. હવે આયનિક બંધ જે છે એ આપણને ખબર છે કે ધન આયન અને ઋણ આયન વચ્ચે રચાયેલો હોય છે. તો આ જે ફજાનનો નિયમ છે જે શું કહે છે, તો દાખલા કે ધન આયન છે હંમેશા નાનો હોય, આ રીતે કલ્પવામાં આવે છે, પ્લસ. બરાબર ને એ પ્રમાણે શું હોય, બીજો હોય છે ઋણ આયન હોય છે, એનાથી કદમાં શું હોય, થોડો મોટો હોય, આ રીતે. હવે આ જે ઋણ આયન છે એમાં ઇલેક્ટ્રોન શું આ રીતે ફેલાયેલા હોય, આ રીતે ચારે બાજુ આ રીતે. પરંતુ જ્યારે ધન આયન અને ઋણ આયન એકબીજાની નજીક આવે એ વખતે શું થાય છે કે આ ધન આયન જે છે એ શું કરે છે, આ ઋણ આયનનું જે ઇલેક્ટ્રોન વાદળ હતું જે ચારે બાજુ ફેલાયેલું હતું એને શું કરે છે, પોતાની તરફ ખેંચે છે, આ રીતે ખેંચે. બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ શું થાય, ધન આયનની નજીક આવે ત્યારે ઇલેક્ટ્રોન શું થાય, ધન આયન બાજુ ખેંચાયેલા રહે છે, આ રીતે. બરાબર છે. આ છે ધન આયન ના છે ઋણ આયન. બરાબર છે. કે ઇલેક્ટ્રોન વાદળ જે છે એ શું થાય, ધન આયન તરફ આકર્ષે, એટલે કે ઇલેક્ટ્રોન વાદળ શું એક બાજુ જતું રહે. બરાબર છે. એના કારણે અંશતઃ ઋણ વીજભાર થાય ને આ બાજુ છે પ્લસ વીજભાર પેદા થાય, આ રીતે. બરાબર છે. હવે આ જે ધન આયન છે એ શું થાય, ઇલેક્ટ્રોન વાદળ કોનું, ઋણ આયનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે. બરાબર છે. એટલે કે ધન આયન બરાબર છે, ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ ખેંચે છે. બરાબર છે. એના કારણે શું ખેંચે છે, આ જે ખેંચવાની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે ધન આયનની ધ્રુવીકરણ શક્તિ.
એને કહેવામાં આવે છે ધન આયનની ધ્રુવીકરણ શક્તિ, અથવા તેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પોલરાઇઝિંગ પાવર. પોલરાઇઝિંગ પાવર તરીકે ઓળખવામાં આવે. એટલે કે જેટલો આ સ્ટ્રોંગ હશે એ શું કરશે, ઇલેક્ટ્રોનની પોતાની તરફ ખેંચશે. બરાબર છે. એ દરમિયાન શું થાય, તો ઋણ આયનનું શું થાય છે, તો ઋણ આયન શું થાય, તો ઋણ આયનનું પોતાના ઇલેક્ટ્રોન વાદળ જે હતું એ સંમિત રીતે ગોઠવાયેલું હતું ચારે બાજુ, એની જગ્યાએ શું થાય, વિક્ષેપિત થાય છે. જેના કારણે શું થાય, વિક્ષેપિત થાય એટલે કે ડિસ્ટર્બન્સ આવી જાય. એના કારણે શું થાય, ઇલેક્ટ્રોન વાદળ શું થાય, ગમે તે એક બાજુ જતું રહે, ધન આયન બાજુ જતું રહે. એના કારણે શું થાય, આ જે ઋણ આયન છે એના ઉપર શું આંશિક પોલ રચાય છે, એક બાજુ ઋણ વીજભાર, એક બાજુ ધન વીજભાર અંશતઃ. બરાબર છે. આ જે પ્રક્રિયા છે એટલે વિક્ષેપણ થાય છે, એને કહેવામાં આવે છે ધ્રુવીકરણ. એના કારણે શું થાય, ઋણ આયનનું શું થાય, ધ્રુવીકરણ થાય છે. બરાબર છે. એને કહેવામાં આવે છે પોલરાઇઝ થાય છે. એટલે કે ઋણ આયન શું થાય, પોલરાઇઝ થાય છે. બરાબર છે. એટલે કે ધ્રુવીકરણ પામે છે. આખી જે ઘટના છે એને કહેવામાં આવે છે ધ્રુવીકરણની પ્રક્રિયા, એટલે કે પોલરાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્યારે, કારણ કે ધન આયન શું કરે, ઇલેક્ટ્રોનના વાદળને પોતાની તરફ ખેંચે, એના કારણે ઋણ આયન પર અંશતઃ શું થાય, ઋણ વીજભાર અને ધન વીજભાર પેદા થાય. આ જે પ્રક્રિયા છે એના કારણે શું થાય, આ જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે પોલરાઇઝિંગ પ્રક્રિયા અથવા તો ધ્રુવીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આ જે ધ્રુવીકરણ પ્રક્રિયા જે છે એ શા માટે અગત્યની છે, તો આ જે ધ્રુવીકરણ જે છે એટલે કે ધ્રુવીકરણ, બરાબર, એને કહેવાય પોલરાઇઝેશન ડાયરેક્ટલી ચલે છે સહસંયોજક વલણ અથવા તો લાક્ષણિકતા. એટલે કે જેટલું ધ્રુવીકરણ વધારે થશે, પોલરાઇઝેશન, એટલો શું થાય, એ જે બંધ છે એમાં સહસંયોજક વલણ જોવા મળશે વધારે. બરાબર છે. એટલે કે ધ્રુવીકરણ જે થાય છે એ શું થાય, જેટલું વધારે એટલું સહસંયોજક વધારે લક્ષણ એમાં વધારે જોવા મળે. હવે આ જે ધ્રુવીકરણ જે થાય છે, બરાબર છે, એ કોના ઉપર આધારિત છે, ધ્રુવીકરણ કોના પર આધારિત છે, તો સૌથી પહેલાં અહીં જુઓ, બે વસ્તુ મહત્ત્વની છે, એક ધન આયન અને ઋણ આયન. તો આમાં પહેલાં આપણે વાત કરીએ છીએ ધન આયનની વાત કરીએ. ધન આયન, બરાબર છે. તો ધન આયનમાં બે વસ્તુ છે. ધન આયનનું જેટલું કદ નાનું હશે, સાઇઝ જેટલી નાની હશે, એના કારણે શું થાય, આ જે છે એનો ધન વીજભાર જે છે એ શું કરે, ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું છે, ખેંચવાનો પાવર વધારે રહેશે. બરાબર છે. કારણ કે એની ઇલેક્ટ્રોન જે છે રેડિયસ શું હોય, ઓછી હોય, એટલે કે આ ઇલેક્ટ્રોન સરળતાથી ખેંચી શકે. તો સૌથી પહેલાં ધન આયનનું જે છે કદ નાનું હોવું જોઈએ. કદ નાનું હોય તો શું થાય, પોલરાઇઝિંગ પાવર, ધ્રુવીકરણ શક્તિ શું હોય, વધારે હોય. એ ઉપરાંત બીજું છે ધન આયન ઉપરનો ચાર્જ, જેટલો ચાર્જ વધારે હશે અહીં કેન્દ્રમાં, એટલો ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું થાય, વધારે ખેંચશે. બરાબર. એટલે કે ધન આયનનું કદ નાનું હોય અને ધન આયનનો વીજભાર જેટલો વધારે હોય એટલો શું થાય, પોતાની તરફ વધારે ખેંચે. હવે જો કદમાં શું થાય, તો સૌથી આપણને ખબર છે, બરાબર છે, કે બીજા સમૂહના તત્વોની વાત કરીએ તો બરાબર છે, બેરેલિયમ, પછી બેટા માંગે, કાર, સ્કૂટર, બરાબર છે, બાપરાજી, આ પ્રમાણેના તત્વો જે છે. બરાબર. હવે આમાં કદ કોનું નાનું છે, તો આ જે સમૂહ છે, બીજો સમૂહ ઉપરથી નીચે તરફ જઈએ તો કદમાં શું થાય, વધારો થાય. એટલે કે આનું કદ નાનું છે, નાનું છે, અને આનું કદ શું છે, કદ વધારે છે. બરાબર છે. તો કોની પોલરાઇઝેશન, ધ્રુવીકરણ વધારે કોનું થશે, તો બેરિલિયમનું. દાખલા કે બેરિલિયમ BeCl2 છે અને BaCl2 છે, તો ધ્રુવીકરણ કોનું વધારે થશે, તો આનું કદ શું છે, નાનું છે, બીનું. બરાબર. ઋણ આયન બંનેમાં સરખા છે, તો ધ્રુવીકરણ વધારે કોનું થશે, કદ નાનું છે, એટલે આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે ખેંચશે. પેલું કદ વધારે મોટું હોય આ રીતે, બરાબર છે, તો આ ઇલેક્ટ્રોન અહીં ખેંચવા માટે શું થાય, અંતર વધી જાય, એના કરતાં ઓછું હોય તો વધારે થાય. બરાબર છે. એટલા માટે BeCl2 જે છે એનું પોલરાઇઝિંગ પાવર વધારે છે. એના કારણે શું થાય, બંનેમાં વાત કરો તો સહસંયોજક વલણ કોનામાં વધારે હશે, તો BeCl2માં વધારે હશે. કોના કરતો, BaCl2. પછી એ જ પ્રમાણે હવે ધન આયનનો વીજભાર, બરાબર. દાખલા તરીકે આપણે લઈએ છીએ Na+, પછી લઈએ છીએ Mg2+, બરાબર છે, પછી Al+3,
બરાબર છે। અહીં જો +1 ચાર્જ છે, +2 છે, +3, આપણને ખબર છે કે જેટલો વીજભાર વધે એટલું શું થાય, ધ્રુવીકરણ શક્તિ પોલરાઇઝિંગ પાવર શું થાય, વધે। એના કારણે શું થાય, આના જો સંયોજનની વાત કરીએ તો એલના જે સંયોજનો છે એ સોડિયમ કરતાં શું થાય, ધ્રુવીકરણ વધારે હોય એટલે કે સહસંયોજક વલણ શું હોય, વધારે જોવા મળે એલમાં। કારણ કે આ જે પ્લસ વધારે ચાર્જ હોય તો કદ શું હોય, નાનું હોય, ઇલેક્ટ્રોનને શું કરે, પોતાની તરફ ઝડપી ખેંચે એટલે કે ધ્રુવીકરણ વધારે થાય, બરાબર છે। એ ઉપરાંત એક બીજું છે ડી અને એફ વિભાગના તત્વો, તત્વો, બરાબર છે। તો ડી અને બી વિભાગના જે તત્વો જે છે, બરાબર છે, એ તત્વોમાં શું હોય, આ જે ડી કક્ષક જે છે, ડી અને એફ કક્ષક છે, એનું શું થાય, શિલ્ડિંગ અસર શું હોય, પુઅર હોય, શિલ્ડિંગ અસર શું હોય, ઓછી હોય છે, આપણને ખ્યાલ છે, બરાબર છે। એના કારણે શું થાય, આ જે તત્વો જે છે એમાં પણ શું થાય, ડી અને એફ વિભાગના તત્વો હોય તેમાં પણ શું થાય, ધ્રુવીકરણ શું થાય, વધારે થતું હોય છે, ધ્રુવીકરણ વધુ થતું હોય છે, વધુ થાય છે। એના કારણે શું થાય, આ જે તત્વો જે છે એમાં પણ સહસંયોજક વલણ શું થાય, વધારે જોવા મળે। હવે એ સિવાય આપણે ત્રીજા નંબરની વાત કરીએ છીએ ઋણાયનની। ઋણાયન, તો ઋણાયનના કયા લક્ષણો હોય તો શું ધ્રુવીકરણ વધારે થાય, તો એક વસ્તુ ધ્યાન રાખજો કે ઋણાયન જે છે એનું જેટલું કદ વધારે હશે, એટલે કે કદ શું થાય, વધારે હોય તો શું થાય, ઇલેક્ટ્રોન વધારે ફેલાયેલું તો શું થાય, ઝડપથી શું થાય, પેલી બાજુ ખેંચાય, એટલે કે ઋણાયનનું કદ, બરાબર છે, ઋણાયનનું કદ શું થાય, વધુ હોય તો પણ શું થાય, પોલરાઇઝિંગ પાવર, બરાબર છે, એને કહેવાય પીપી, પોલરાઇઝિંગ પાવર શું થાય, વધે। એના કારણે શું થાય, સહસંયોજક વલણ પણ વધે, સહસંયોજક વલણ વધે છે। એ જ પ્રમાણે કદ અને બીજું શું થાય, ઋણાયનનો ચાર્જ, બીજું છે ઋણાયનનો વીજભાર, જેટલો વીજભાર વધારે હશે આના ઉપર એટલો જ શું થાય, ધન આયન વડે વધારે આકર્ષાય। અહીં ઋણાયન વધારે હોય ઇલેક્ટ્રોન તો શું થાય, ઝડપી વધારે, એટલે કે ઋણાયનનો વીજભાર વધુ હોય તેમ પણ શું થાય, પોલરાઇઝિંગ પાવર શું થાય, વધે, ને એના કારણે સહસંયોજક વલણ પણ શું થાય, વધે છે, બરાબર છે। એટલે કે આ રીતે ધ્રુવીકરણ જેટલું વધારે થાય એટલી સહસંયોજક વલણ શું થાય, વધે છે, બરાબર છે। સહસંયોજક વલણ વધે તો એના કારણે શું થાય, આયનીય વલણ શું થાય, ઘટાડો થાય, કારણ કે એકબીજાના શું થાય, વ્યસ્ત પ્રમાણમાં છે। સહસંયોજક વલણ વધે તો શું થાય, આયનિક વલણ શું થાય, ઘટે, બરાબર છે। હવે આપણે કેટલાક ઉદાહરણ દ્વારા શું થાય, સમજવાનો પ્રયત્ન કરીશું। હવે આપણે જોઈએ છે ફજાન રૂલ્સના નિયમો પ્રમાણે શું થાય, તો એક એવો ક્વેશ્ચન છે, નીચે પૈકી કયા સંયોજનમાં વધુ આયનીય લક્ષણ જોવા મળશે। અત્યાર સુધી આપણે કર્યું હતું કે જેની પોલરાઇઝેશન પાવર વધારે હોય, એટલે કે ધ્રુવીકરણ વધારે થતું હોય એમાં સહસંયોજક વલણ વધારે હોય, એના માટે આપણે મુદ્દા ચર્ચા થયા, બરાબર। ધન આયનનું કદ શું હોય, નાનું હોવું જોઈએ, ધન આયનનો ચાર્જ શું હોય, વધારે હોવું જોઈએ, અથવા તો ડી અથવા એફ વિભાગનું તત્વ હોય તેમાં શું થાય, સહસંયોજક વલણ વધારે હોય। એ જ પ્રમાણે ઋણાયન જે છે એનું શું થાય, કદ શું થાય, વધારે હોવું જોઈએ, અને વીજભાર વધારે હોય તો સહસંયોજક વલણ વધારે જોવા મળે। પણ અહીં આપણે ક્વેશ્ચનમાં શું કીધું છે, આયનિક લક્ષણ વધારે શેમાં જોવા મળશે, તો જે આપણે ચર્ચા કરી હતી એના શું થાય, ઉલટમાં જોઈએ। એનો મતલબ કે આયનિક વલણ વધારે હોય એના માટે શું હોવું જોઈએ, તો ધન આયનમાં શું થાય, કદ શું થાય, વધારે હોવું જોઈએ, એટલે કદ મોટું હોય, વીજભાર શું હોય, ઓછો હોય, અને ડી અને એફ વિભાગનું તત્વ ના હોય એવા જે તત્વો છે એમાં શું થાય, આયનિક લક્ષણ વધારે જોવા મળે। એ જ પ્રમાણે ઋણ આયનમાં શું થાય, કદ નાનું અને વીજભાર ઓછો હોય તો આ પ્રકારના લક્ષણો હોય તેમાં આયનિક લક્ષણ વધારે હોય, આનાથી વિરુદ્ધ હોય તેમાં સહસંયોજક વલણ વધારે હોય। આયનિક પૂછ્યું છે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની। એમાં પહેલું છે LiF અને KI। હવે એક વસ્તુ ધ્યાન રાખજો, કંઈ ઋણ આયન બંનેમાં સમાન છે તો શું જોવાનું, ધન આયન જોવાનું। લિથિયમ અને પોટેશિયમ, આપણને ખબર છે લિથિયમ અને પોટેશિયમ શું છે, સમૂહ પહેલામાં છે, બરાબર છે, રપસે, બરાબર। ઉપરથી નીચે તરફ જો તો કદ શું થાય, વધે, ત્રિજ્યા વધે, આપણને ખ્યાલ છે। એના કારણે શું થાય, લિથિયમ કરતાં પોટેશિયમનું કદ વધારે છે। હવે જો કદ મોટું હોય ધન આયનનું, બરાબર છે, તો એમાં શું થાય, આયનિક લક્ષણ વધારે હોય, એટલે કે આના કરતાં આનું કદ વધારે છે એટલા માટે આ શું, કેઆઈમાં શું આયનિક લક્ષણ શું વધારે હોય। એ પછી બીજા નંબરનું છે CuCl અને KCl। હવે એક વસ્તુ ધ્યાન રાખજો કે અહીં પોટેશિયમ છે ને CU છે, હવે CU છે ડી વિભાગનું તત્વ છે, આ કયું છે, ડી વિભાગનું તત્વ છે। આપણને ખ્યાલ છે કે ડી વિભાગનું તત્વ હોય તો શું થાય, સહસંયોજક વલણ વધારે હોય, પોલરાઇઝેશન વધારે હોય, પણ આપણે આયનિક પૂછ્યું છે એટલા માટે KClનું શું હોય, વધારે હશે। પછી કેલ્શિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ, આ બંનેની વાત કરીએ
તો જુઓ ઓક્સિજન બંનેમાં સરખા છે તો શું જોવાનું? ધન આયન જોવાનું, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હવે ક્યાં આવે છે? તો આ જે છે બીજા સમૂહના તત્વો છે, બરાબર છે. બેટા માંગે, બરાબર છે, કાર, સ્કૂટર, બાપરાજી. ઉપરથી નીચે તરફ જઈએ તો શું થાય? મેગ્નેશિયમ કરતો કોનું કદ વધારે છે? કેલ્શિયમનું વધારે છે, બરાબર છે. એનો મતલબ શું? કદ કોનું મોટું છે? કેલ્શિયમનું. તો શું આવે? CaO આવે, બરાબર છે. આયનિક લક્ષણ વધારે. પછી NiCl2 અને CaCl2. તો જો નિકલ અને કેલ્શિયમ, તો નિકલ છે ડી વિભાગનું તત્વ છે, એટલા માટે શું આવે? CaCl2 આવે, બરાબર છે. જો સહસંયોજક વલણ પૂછ્યો તો આવત આના કરતાં, પણ આયનિક લક્ષણ કોનું છે? CaCl2 વધારે છે. પછી બીજું છે MnO2 અને MnO. હવે આવું છે તો જો ઋણાયન પણ સરખા છે, ધનાયન પણ સરખા છે, તો એ વખતે શું આનો ચાર્જ જોવાનો ધનાયનનો, જેના ઉપર ચાર્જ એટલે કે વીજભાર જેના ઉપર ઓછો હોય એ. તો જો MnO જે છે એમાં ઓક્સિજનનો વીજભાર -2 આવે, એટલે Mn ઉપર કેટલો આવે? +2 આવે. પછી O ઉપર -2 છે તો -2 -4, એટલે આના ઉપર કેટલો? +4 આવે. હવે શું થાય? જેના પર વીજભાર ઓછો, આના પર +2 છે ને પ્લસ, જેનો ઓછો હશે, બરાબર છે, એના ઉપર એનું લક્ષણ કયું છે? આયનિક, એટલે MnO વધારે આવે. શું કહેવાય? આયનિક લક્ષણ. પછી BeCl2 અને BaCl2, અહીં પણ ક્લોરીન સરખા છે, Be અને Ba, બરાબર છે. બીજા સમૂહના તત્વો છે. બેરિલિયમથી Ba તરફ જઈએ, બરાબર છે. કદ કોનું વધારે હશે? તો Baનું નીચેવાળું, બરાબર. એટલા માટે શું? BaCl2 આવે. તો આ પ્રમાણે શું થાય? કોઈ પણ તત્વના આયનિક લક્ષણ આ રીતે આપણે જાણવું આવે તો જાણી શકાય. હવે એના પછી આપણે વાત કરીએ છીએ કે આયનિક જે લક્ષણ જે છે, આયનિક લક્ષણ, બરાબર છે, એ ડાયરેક્ટલી ચલે છે. એટલે કે આયનિક લક્ષણ જેટલું વધારે હોય, બરાબર છે, એટલા એ તત્વોના શું થાય? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શું હોય? ઊંચા હોય, બરાબર છે. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આમાં ક્વેશ્ચનમાં એવું પૂછે LI અને KI એમાં ગલન બિંદુ ઉત્કલન બિંદુ કોનું વધારે હશે? તો જેનું આયનિક લક્ષણ વધારે એનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ શું વધારે હોય. એ જ પ્રમાણે આયનિક લક્ષણ ચલે છે, બરાબર છે. પાણીમાં દ્રાવ્યતા, પાણીમાં દ્રાવ્યતા એટલે કે જેનું આયનિક લક્ષણ વધારે એટલી દ્રાવ્યતા શું થાય? વધારે. અને બીજું છે, બરાબર છે, થર્મલ સ્ટેબિલિટી એટલે કે ઉષ્માગતીય, ઉષ્મા સ્થાયીતા, બરાબર. થર્મલ સ્ટેબિલિટી કહેવાય, એટલે કે ગરમ કરો પણ કેટલું સ્થાયી રહી શકે છે, બરાબર. આ ત્રણ લક્ષણો જે છે, આયનિક લક્ષણ જેનું વધારે હોય એટલે ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધારે હોય, પાણીમાં દ્રાવ્યતા વધારે હોય અને ઉષ્મીય સ્થાયીતા પણ શું હોય? વધારે હોય. આ વસ્તુ તમારે દરેક જણે યાદ રાખવાની, બરાબર છે. એટલે કે આયનિક લક્ષણ જેનું વધારે એમાં ગલન બિંદુ ઉત્કલન બિંદુ, પાણીમાં દ્રાવ્યતા અને ઉષ્મામાં સ્થાયીતા વધારે હોય, બરાબર છે. અને આયનિક લક્ષણ વધારે હોય એના માટેની શરતો કઈ છે? તો ધન આયનનું કદ શું હોવું જોઈએ? મોટું હોવું જોઈએ, વીજભાર ઓછો, ડી અને વિભાગનું તત્વ ન હોવું જોઈએ, અને ઋણાયનનું કદ શું હોય? નાનું અને વીજભાર પણ ઓછો હોય, બરાબર છે. આટલી વસ્તુ ધ્યાન રાખો. તો આના ઉપરથી બીજી કોઈ એક્સરસાઇઝ આપણે પૂછાય, બરાબર છે. હવે આમાંથી કઈ રીતે પૂછાય છે પ્રશ્નો આપણે એક બે જોઈ લઈએ. હવે આપણે જોઈએ છે એક્સરસાઇઝ. તો નીચે પૈકી શેમાં પાણીમાં દ્રાવ્યતા વધુ હશે? બરાબર. પાણીમાં દ્રાવ્યતા વધારે કઈ હશે? તો આ બે આપેલા છે, બરાબર. હવે એમાં સૌથી પહેલાં જોવાનું કે દ્રાવ્યતા વધારે કોનામાં? તો પાણીની દ્રાવ્યતા ચલે છે આયનિક લક્ષણ. આયનિક લક્ષણ શેના ઉપર આધારિત છે? તો આ બે મુદ્દા ઉપર આધારિત છે, બરાબર છે. એમાં સૌથી પહેલાં જો આવે છે K2CO3 અને CaCO3. હવે આ બંને છે, એમાં આપણે ધ્યાન રાખવાનું કે CO3 બંનેમાં ઋણાયન સમાન છે, બરાબર. અહીં પોટેશિયમ છે અને કેલ્શિયમ છે, બરાબર છે. તો સૌથી પહેલાં ધ્યાન રાખવાનું કે અહીં બે જે તત્વો જે છે એમાં એની ઓક્સિડેશન અવસ્થા જોવાની. ઓક્સિડેશન અવસ્થા તમારે કાઢતા બીજો એક ચેપ્ટર આવશે, એમાં આવશે. હવે જો CaCO3, આપણે CO3 એના ઉપર શું 2 - ચાર્જ છે, એટલે કે એના ઉપર અપોઝિટ ઉપર કેલ્શિયમ ઉપર કેટલો ચાર્જ છે? +2 હોય. ને એ પ્રમાણે આ જે કેલ્શિયમ છે એમાં બે કેલ્શિયમ છે, એનું -2 છે, એટલે આના ઉપર કેટલો ચાર્જ આવશે? +1 આવશે ચાર્જ. હવે જુઓ, જેના ઉપર આયનિક લક્ષણ જુઓ તો વીજભાર ઓછો હોય એના પર આયનિક લક્ષણ વધારે. તો વીજભાર કોનો ઓછો છે? એના પર +2 છે, એના પર +1 છે. એનો મતલબ કે આના પર વીજભાર શું થાય? ઓછો છે. ઓછો છે એટલે કે આયનિક લક્ષણ શું થાય? આનામાં વધારે છે. આયનિક લક્ષણ વધારે છે તો પાણીમાં દ્રાવ્યતા વધારે હોય, એટલે કે K2CO3 છે એમાં પાણીમાં દ્રાવ્યતા શું સૌથી વધારે. પછી બીજા નંબરનું છે AlF3 અને AlI3. હવે જો અહીં ધન આયન બંને સરખા છે પણ ઋણ આયન જુદા છે. અહીં ફ્લોરિન છે અને આયોડિન છે. તો આયનિક લક્ષણ વધારે કોનું હોય? તો જો ઋણાયનનું જેનું શું હોય? કદ નાનું હોય, બરાબર છે,
કદ, કારણ કે વીજભાર બંનેમાં સરખો હોય, ફ્લોરિન ઉપર પણ -1 છે અને શું થાય આયોડિન ઉપર -1 છે, બંનેમાં સરખા છે. તો કદ જોવાનું, તો કદમાં જુઓ જો ફ્લોરિન અને આયોડિન બરાબર છે, તો ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ તો કદ શું થાય, આ આયોડિનનું કદ શું વધારે હોય ને આનું શું નાનું હોય, બરાબર છે. તો કદ નાનું કોનું છે, તો ફ્લોરિનવાળાનું કદ નાનું છે, એટલા માટે આયનિક લક્ષણ વધારે છે, એટલે કે પાણીમાં દ્રાવ્યતા શું સૌથી વધારે. ત્યાર પછી બીજા નંબરનો જે ક્વેશ્ચન છે, નીચે પૈકી શેમાં ઉષ્મીય સ્થાયિતા થર્મલ સ્ટેબિલિટી અથવા તો આયનિક લક્ષણ વધારે હશે, બરાબર છે. તો એક KCl છે અને CaCl2 છે, એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, બરાબર. તો જુઓ અહીં ક્લોરિન બંનેમાં સરખા છે, બરાબર. હવે આમાં જોજો તો કેપમાં આમાં ચાર્જ કયો +1 આવે, બરાબર. CAમાં શું આવે +2 ચાર્જ આવે, આ રીતે, બરાબર છે. હવે જો ધન આયનનો ચાર્જ સૌથી ઓછો કોનો છે, તો KClનો ચાર્જ, બરાબર છે. એટલા માટે આયનિક લક્ષણ વધારે આનામાં હોય, એટલે કે ઉષ્મીય સ્થાયિતા શું એનામાં વધારે હોય. ત્યાર પછી બીજા નંબરનું છે કેલ્શિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરાબર છે. તો હવે જુઓ અહીં ઋણ આયન બંનેમાં સરખા છે, બંનેમાં ચાર્જ સરખા છે, ઉપર વીજભાર સરખો +2 છે. તો શું જોવાનું, કદ જોવાનું, કેલ્શિયમ અને મેગ્નેશિયમ, બરાબર છે. તો બીજો સમૂહ, બરાબર છે, બેટા માંગે કાર, બરાબર. કદ કોનું વધારે છે, કેલ્શિયમનું કદ વધારે છે, બરાબર છે. તો જુઓ કદ મોટું જેનું વધારે હોય, બરાબર, તો કોનું કેલ્શિયમનું વધારે છે, એટલે કે કદ આનું વધારે છે, એટલે કે આયનિક લક્ષણ વધારે હોય, એટલે ઉષ્મીય સ્થાયિતા શું હોય કેલ્શિયમ ઓક્સાઇડની શું સૌથી વધારે. તો આ પ્રમાણે શું તમારે દરેક વસ્તુ આ રીતે સોલ્વ કરવાની, ખાસ કરીને આ મુદ્દા ધ્યાનમાં રાખવાના.